જય હિન્દ સાથીઓ, 21 તારીખના બંધની સફળ બનાવવા માટે તમામ એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીને વિનંતી કરું છું કે દેશની સડકો ઉપર નીકળવું પડશે, તમારા અધિકાર માટે નીકળવું પડશે, તમારી આવનાર પેઢીના રક્ષણ માટે આપણે નીકળવું પડશે. 2024ની ચૂંટણી હતી. આરએસએસ અને ભાજપ આખા દેશની અંદર ચૂંટણીની અંદર જે કરી શક્યો એ કરી શકવામાં કંઈ બાકી નથી રાખ્યું. વિપક્ષ એક થયો અને મોદી સાહેબના સંસદની અંદર 400 પારના નારાને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો કે જો 400 પાર કરી દેવામાં આવશે તો આખા દેશની અંદરથી અનામત તો દૂર કરવામાં આવશે, સાથે સાથે સંવિધાનને પણ ખતમ કરી દેવામાં આવશે. એ વાત હવે સાબિત થઈ રહી છે. હમણાં જ એક સુપ્રીમ કોર્ટના 7 જજોની ચુકાદો આપવામાં આવ્યો કે એસસી એસટી બિલની અંદર વર્ગીકરણ કરવામાં આવશે. બ્યુરોક્રેસીની અંદર આખા દેશની અંદર જે 99 ઓફિસરો આખા દેશનું સંચાલન કરે છે એની જે ભરતી થાય છે એની અંદર યુપીએસસી પરીક્ષાની અંદર ક્વોલિટીવાળા, હાઈ એજ્યુકેશનવાળા અને અનામતના દાયરાની અંદર ભરતી થાય છે. રાહુલ ગાંધી વિપક્ષના નેતા કહી રહ્યા છે કે દેશની અંદર જે બ્યુરોક્રેસી છે, જે સંચાલન કરે છે, જે નીતિઓ નક્કી કરે છે એની અંદર ફક્ત અને ફક્ત 3 જણા છે, એ એસસી, એસટી અને ઓબીસીના છે. અમારા ભારત દેશની અંદર આરએસએસ ચાલુ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને મદદ નથી કરતી, વિરોધ કરે છે એવું દેખાવ પૂરતું એક નાટક કરવામાં આવ્યું હતું. આરએસએસના વિરોધની અંદર એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી આવી ગઈ હતી. એટલે ભારતીય જનતા પાર્ટીએ આરએસએસની વિરુદ્ધમાં પણ થોડુંક બોલવામાં આવ્યું હતું. એ ચૂંટણી જીતવાના ભાગરૂપે આરએસએસનો ખાલી વિરોધ કરવામાં આવ્યો હતો. આરએસએસના કોઈ પણ કાર્યકર્તાએ ભાજપને મત નથી આપ્યો એવું બનતું નથી. વિપક્ષ એકજૂટ થયો અને અદાણી અને અંબાણીની જે પોલિસી હતી, જે કેપિટલાઇઝેશન હતું, એને ખતમ કરવા માટે આખા દેશની અંદર વિપક્ષે પોતાની ભૂમિકા સારી રીતે અદા કરી શક્યા. આની અંદર નીતિશ કુમાર બિહારની અંદરથી અને જયંત ચૌધરી આખા ગઠબંધનની અંદર થોડીક અડચણ કરી ગયા. છતાં પણ આખા દેશની અંદર જે 400 પારનું જે સૂત્ર હતું, મોદીનું જે તાંડવ હતું, રામ મંદિરની જે આપણા દરેક સમાજના આસ્થાનું કેન્દ્ર હતું, એની વિરુદ્ધમાં આખા દેશમાં પરિણામ આવ્યું. રામ મંદિરના મુદ્દા ઉપર સનાતન ધર્મના જે સંતો છે એની જે ભૂમિકા અદા કરી અને મોદીના આ જે રામ ભક્તિનું જે નાટક હતું એને પૂરો પાડી દીધો. આ ચૂંટણીની અંદર 2024ની ચૂંટણીની અંદર 303માંથી 240 સીટો ભાજપ સર કરી શકી. આ જે વ્યથા છે, વ્યાકુળતા છે, એની સામે નરેન્દ્ર મોદી સાહેબ, આરએસએસ એક એનાલિસિસ કરી રહ્યા છે કે આ ચૂંટણીની અંદર આખા દેશની અંદર એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી એક તબક્કા ઉપર એકઠા થયા અને વિપક્ષની અંદર જઈને મતદાન કર્યું. એટલે ભારતીય જનતા પાર્ટીની પોતાની જે હાર છે એ હાર થઈ શકી. આખા દેશની અંદર જો જાગૃત થવું હોય, દેશને બચાવવો હોય, સંવિધાનને બચાવવું હોય તો આરએસએસ સંઘીઓને અને ભાજપને દેશની અંદરથી કાઢવા પડશે. અમારા આમ આદમી પાર્ટીના કેજરીવાલને, સિસોદિયા સાહેબને, સંજયસિંહને એવા તો ઘણા લોકોને જેલમાં ગાલી અને ચૂંટણીની અંદર પ્રભાવિત કરી શક્યા. દેશને વિશ્વની અંદર ફલકમાં લઈ જવું તો શિક્ષા ક્રાંતિ સિવાય કોઈ વિકલ્પ નથી. તો તંદુરસ્ત હરીફાઈ કરીને સારા નિષ્ણાંતો અને સારા લોકોને જો હાથમાં દેશનું સંચાલન સોંપશું તો જ દેશનો વિકાસ છે સર્વાંગી થઈ શકે. અનામત એ અનટચેબલ એટલે ભેદભાવને કારણે
અનામત આવી હતી. બાબા સાહેબ આંબેડકરે પોતાના દેશની અંદર જ્યારે અનામત આપી ત્યારે જે અનટચેબલ એટલે કે ભેદભાવ થઈ રહ્યો છે, જે શુદ્ધ અશુદ્ધની જે વ્યાખ્યા છે, એના કારણે આ દેશની અંદર મુખ્ય તબક્કાઓમાં લાવવા માટે એસસી એસટીને વિશેષ અનામત આપવામાં આવી. સાથે સાથે ઓબીસીની અંદર પણ અનામત આપવામાં આવી. એને પણ વર્ગીકરણની અંદર જઈ અને હકીકતની અંદર જે પસાદ છે ઓબીસીની અંદર એને ફાયદો થતો નથી. એને અનામતની અંદર રાહત મળતી નથી. હમણાં જ બ્યુરોક્રેસીની અંદર એક નવી જ ભરતી હમણાં જ કરવામાં મોદીએ આદેશ આપ્યા છે કે એને પરીક્ષાની અંદર યુપીએસસીની પરીક્ષાની અંદર પાસ કર્યા વગર એટલે પરીક્ષા આપ્યા વગર આ સંઘી લોકો છે એ આખા દેશની નીતિઓ નક્કી કરવા માટે કરી રહ્યા છે. તો આ દેશની વિરુદ્ધમાં જઈ રહ્યું છે. એટલે હું આપ સૌને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના તમામ મિત્રોને આ જે આંદોલન છે, જે બંધનું એલાન છે, એને સફળ બનાવવા માટે તમામ લોકો પોતાના વિસ્તારની અંદર રોડ ઉપર આવી અને પોતાનો સમય આપે, જેથી કરીને આવનાર ભવિષ્યને આપણે સલામત રાખી શકીએ. જય હિન્દ, જય ભારત.